ગ્રહયોગ અર્થયોગ તારીખ 8 જુલાઈ 2024 નો લેખ। ગ્રહયોગ અર્થયોગ શેરબજારના સોદા તથા જ્યોતિષ શાસ્ત્રના લેખાંજોખા। લેખક વિનોદ શાહ। પૃથ્વીના ભાગ્યનો અર્થ અને આપણું અર્થશાસ્ત્ર। શું ભાગ્ય પણ ઓનલાઈન હોય છે? શેર બજારનું શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ બંનેનો શુભ સંયોગ કરતી અમારી કોલમ એટલે ગ્રહયોગ અર્થયોગ। તેનો પ્રથમ લેખ અહીં પ્રસ્તુત કર્યો છે। જૈન ગ્રંથો કહે છે કે એક સમય સુધી પૃથ્વી પર કલ્પવૃક્ષો ઉગતા હતા। માનવની દરેક ઈચ્છા એ કલ્પવૃક્ષો પૂરી કરતા હતા। તેથી પૃથ્વી પર કર્મ અથવા વેપાર જેવું કશું નહોતું। સમય જતાં કલ્પવૃક્ષો લુપ્ત થયા। પોતાના નિર્વાહ માટે માનવને પુરુષાર્થ કરવાની જરૂર પડી। તેમાંથી જ 4 પુરુષાર્થ ઉત્પન્ન થયા અને તેમાંનો એક છે અર્થ પુરુષાર્થ। શરૂઆતમાં આ અર્થ પુરુષાર્થ સાવ સરળ હતો, પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો અને યુગો બદલાતા ગયા તેમ તેમ તેના અર્થ બદલાતા ગયા। અત્યારે પૃથ્વી પરનું સમગ્ર માનવજગત અર્થ પુરુષાર્થના એક સાવ નવા જ યુગમાં પ્રવેશી ચૂક્યું છે। આ યુગને તમે ડિજિટલ યુગ કહી શકો છો અને આજના વેપારને ડિજિટલ વેપાર પણ કહી શકો છો। પહેલા દુકાનો પર જે થતું હતું તે હવે ઓનલાઈન થાય છે, પરંતુ શું આ બધામાં ભાગ્ય પણ ઓનલાઈન હોય છે? રસપ્રદ સવાલ છે। આ કોલમના દરેક લેખમાં આપણે આ સવાલનો જવાબ પામતા રહીશું। જૈન શાસ્ત્રોમાં પૃથ્વીની કુંડળી મળી આવે છે। આપણે આ કુંડળી જોઈએ। આ કુંડળીની વિશેષતા એ છે કે તેનો દરેક ગ્રહ પોતાના ઘરમાં જ એટલે કે પોતાની રાશિમાં જ છે। અવકાશમાં જે રીતે ગ્રહો ગોઠવાયેલા છે અને તેમની જે ભ્રમણ ગતિ છે તેના કારણે કોઈ પણ માનવની કુંડળીમાં બુધ અને શુક્ર ક્યાં તો સૂર્યની સાથે હોય છે અથવા સૂર્યથી બીજે કે 12મે હોય છે। અહીં શુક્ર સૂર્યથી ત્રીજે છે, જે થોડું અસાધારણ છે, પરંતુ પૃથ્વીની કુંડળીમાં દરેક ગ્રહ પોતાની જ પૃથ્વી એટલે કે પોતાના જ ઘરમાં હોય તે આવશ્યક છે। આથી જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યાર પૂરતી એક અસાધારણ ગ્રહ ઘટના અવશ્ય બની હતી કે શુક્ર સૂર્યથી ત્રીજા ઘરમાં હતો। જો કે આપણી વાત અર્થશાસ્ત્રની છે। કુંડળીનું બીજું સ્થાન અર્થનું એટલે કે ધનનું સ્થાન છે। તે ધનની આવક તેમજ બચત બતાવે છે। એનો સ્વામી શુક્ર 7મા સ્થાનમાં છે। શુક્ર એ ધન તેમજ ઐશ્વર્ય આપતો ગ્રહ છે। ઉપરાંત 7મું સ્થાન વ્યાવસાયિક ભાગીદારનું પણ છે। એટલે કે પૃથ્વીની કુંડળીમાં શુક્ર બરાબર ત્યાં જ છે જ્યાં હોવો જોઈએ। કુંડળીનું 6થું સ્થાન માનવની રોજબરોજની આવક દર્શાવે છે। અહીં વેપારનો ગ્રહ બુધ બરાબર ગોઠવાયેલો છે। કુંડળીનું 10મું સ્થાન માનવનું કર્મક્ષેત્ર દર્શાવે છે। અહીં શનિ છે જે પુરુષાર્થનો ગ્રહ છે। યોગ્ય પુરુષાર્થ કરનારને ઉત્તમ પ્રારબ્ધ આપવાનું કામ શનિ કરે છે। આમ તે પણ પોતાના યોગ્ય સ્થાનમાં જ છે। એ જ રીતે અન્ય ગ્રહો પણ પોતાના માટે યોગ્ય સ્થાને રહીને યોગ્ય રીતે કામ કરતા રહે છે। હવે મહત્વનો સવાલ, આ કુંડળીમાં બીજા બધા ગ્રહો તો છે પણ રાહુ અને કેતુ કેમ નથી? એકદમ સાચો સવાલ છે। અગાઉ કહ્યું તેમ કલ્પવૃક્ષોને કારણે માનવોનું જીવન સાવ સરળ રહેતું હતું। સમય જતાં આ સ્થિતિ બદલાઈ। માનવે પોતાનો સંસાર બનાવવા તથા નિભાવવા માટે ઘણી બધી ખટપટો, વ્યવહારો તેમજ વેપારોની જરૂર પડવા લાગી। બસ તે સમયે રાહુ અને કેતુનો બ્રહ્માંડમાં ઉદ્ભવ થયો। તેમાં રાહુ સૌથી વધારે ખટપટીયો ગ્રહ છે। કેતુ સંસારીઓ માટે જરા ભારે છે, પરંતુ સંસારત્યાગી સાધુઓ માટે તે મોક્ષનો કારક છે। તમે એમ કહી શકો કે ત્યાં અવકાશમાં રાહુ અને કેતુનો જન્મ થયો અને અહીં પૃથ્વી પર કળિયુગનું અવતરણ થયું।
અથવા તો એમ કહી શકાય કે પોતાના પ્રભાવને જમાવવા માટે કલિયુગ પોતાની સાથે રાહુ અને કેતુને લઈને આવ્યો. કોઈ પણ માનવ અથવા રાષ્ટ્રના અર્થતંત્ર પર હંમેશા રાહુની વિશેષ અસર જોવા મળે છે. 10મું સ્થાન એ કર્મનું અથવા કર્મક્ષેત્રનું સ્થાન છે અને 10મા સ્થાનમાં રહેલો રાહુ બહુ મોટો અર્થયોગ રચતો હોય છે. તે પ્રભાવશાળી રાજસત્તા પણ આપે છે. આથી 10મે રહેલા રાહુને રાજયોગ આપતો ગ્રહ પણ કહે છે. કળિયુગમાં રાહુ પ્રધાન વ્યક્તિઓ હંમેશા વધારે પ્રભાવશાળી સાબિત થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેનું બહુ મોટું ઉદાહરણ છે. શનિ માનવને અથાગ પુરુષાર્થ કરાવે છે અને ઉત્તમ ફળ પણ આપે છે. રતન ટાટા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સૂર્ય સાથે રાહુનું બળ માનવને બહુ મોટા આર્થિક લાભ આપે છે અને સાથે સાથે તેને વિવાદાસ્પદ પણ બનાવે છે. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી વગેરે તેના બહુ મોટા ઉદાહરણો છે. રાહુ અને બુધના સંબંધો માનવને વિજ્ઞાનના ક્ષેત્રે સફળતા આપે છે. થોમસ આલ્વા એડિસન અને જગદીશચંદ્ર બોઝ તેના જ્વલંત ઉદાહરણો છે. આવું તો ઘણું બધું છે. આપણે આ કોલમમાં તે બધું જાણતા રહીશું, માણતા રહીશું.